કોણ આવે છે? મારવાની ધમકી મને નહીં આવવાની. મારવો હોય ને તો મારી નાખવાનું. મારવાની કોઈની તાકાત જ નહીં છે પણ કોઈ, કારણ કે કાયદેસર છે એટલે બધું. મારવાની કોઈને ચપલી અડાડવાની તાકાત જ નહીં. તમે બધું રેકોર્ડિંગમાં કહો એ ફેસબુક ઉપર મિલું અભી રેકોર્ડિંગ અને પોલીસ સ્ટેશન નોંધાઈ દઉં. તે જેલમાં બેહેલા હોય તો મારે શું ભાઈ? તમે ફોનમાં કેમ બોલ્યા? એક કામ કરો, ઓય ફોન ના અડતો, ફોન ના અડતો, ફોન ના અડે. પંચાયતે આવી જા, બે આવી જા બાઈક ઉપર. તે સરપંચ હું, મને પ્રશ્ન કરવાનો આવે તમારે? અરે પણ તમે મને શું લે પ્રશ્ન કરો? પ્રશ્ન તમારે કોને કરવાનો હોય? પ્રશ્ન અરે ગાર તો લાઈવ વિડીયો મને સરપંચે કેટલી ગારો ભોળી હતી એ ખબર હે તને? હું શું કેવું તા? લાઈવ વિડીયો સરપંચે મને ગારો ભોળી હતી એ ખબર હે તમને? અલ્યા સરપંચ ની વાત નહીં, ત્યાં ગાર બોલ્યો તું મન? અરે ગાર બોલ્યો હું, પણ આ નંબર પર ગાર બોલ્યો તો તું મને હેરાન કેમ કરાવું? 2 દાડા ચારે મેં તને કર્યો. કાલે હેરાન કર્યો તો ફોન કરી. શું પૂછ્યું તું? પણ મને પૂછવાનું તાર સરપંચ હું ફેસબુક સરપંચ કોણ હે? ફેસબુક માં ત્યાં નંબર આલેલો છે. કોઈ બી વ્યક્તિ પૂછી શકે કે ના પૂછે? તારે અવરું પૂછવાની તો જરૂર છે? ચમ મગજમારી કરવાની તો જરૂર છે? સીધું પૂછ ને. એટલે સીધું ની વાત નહીં કરતો. અવરું શું કહેવા માંગો? ત્યાં નંબર આપેલો છે, નંબર આલેલો છે તોય તો 25 જણની વિડીયો બનાય, કશો વાંધો નહીં. માં દીપા ત્યાં શું કહે તારું પતિ હું કરીને હું તમને મારવાનો કીધો. કોણ તે મારજો ને ભાઈ, કારણ કે કાયદામાં કોઈનું ના ચાલે, મારું ના ચાલે, તમારું ના ચાલે. મારું તો એમે નહીં ચાલવાનું, મારું નહીં ચાલવાનું. હું શું કહું તેમ ગાર ચમ બોલી. પણ તારે પ્રશ્ન કરવાની મને તો જરૂર છે. સરપંચ ને પ્રશ્ન કરો ને. અરે હું સરપંચ હું. અલ્યા પણ ત્યાં નંબર લખેલો છે, મને કોઈ બી વાત હોય તો મને કરો. ફેસબુક પર નંબર લખેલો છે. તે ફેસબુક ઉપર શું લેવા છો? તારે સાચી માહિતી લેવા માટે. તારે અવરા લઠ્ઠા ચો લેવાની જરૂર છે? મેં તને એવું કહ્યું તું ને કે આજે મીટિંગ છે નહીં, તે મને પૂછવાનું. હું સરપંચ હું. સરપંચ કોણ હે? પણ ત્યાં મને કાલ ફોનમાં એવું કહ્યું હતું ને કે કાલે મીટિંગ માં આવી જજો, ગામમાં છે મીટિંગ. એવું મીટિંગ નથી રાખવાની, માર રાખવાની. સરપંચ તે કહ્યું તું મને. તારે મને તો કહેવાની જરૂર. સરપંચ તમારા ઘરનો હે, તમે પૂછાન. ચાલાવો અરજી આપવાની તો મેં જો કહી ને કલેક્ટર ને અરજી આપવાની કહી એટલે તમે બધા દાદાગીરી કરો.